टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોતાના ખેતરમાં અદાણીના વીજ પોલ નાખવાના વિરોધમાં મોરબીના જેતપર ગામે ખેડૂતો છેલ્લા 8 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠા છે, પરંતુ હજુ સુધી ખેડૂતોની એક પણ માંગ સંતોષવામાં આવી નથી, જેને પગલે આ આંદોલન દિવસે ને દિવસે વધુ વેગ પકડી રહ્યું છે। તેવામાં હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ આંદોલનની શરૂઆતમાં જ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો, પરંતુ તેનાથી કોઈ ફરક ન પડ્યો, જેને પગલે હવે હકાબાએ ફરી એકવાર પોતાનો અવાજ બુલંદ કર્યો છે। આંદોલનના 7મા દિવસે હકાબા ખેડૂતોની ઉપવાસ છાવણી પર પહોંચ્યા, જ્યાં તેમણે ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી। તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોની માંગણીઓની યાદી લઈને ગાંધીનગર જવા માટે તૈયાર છે અને કમિટી નક્કી કરે તે 5 ખેડૂતો તેમની સાથે જશે। આ ખેડૂતોની હાજરીમાં તેમની માંગણીઓને લઈ સરકાર સાથે ચર્ચા કરાશે અને જો ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધીનગરથી પાછા આવ્યા બાદ તેઓ પણ ખેડૂતો સાથે ઉપવાસી છાવણીમાં બેસી જશે અને ત્યાં સુધી પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી ખેડૂતોની સાથે રહેશે। આપણને આપણી માંગણી પૂરી થાય ત્યારે આપણે સરકારને પણ શુભેચ્છા આપશું કે આપણે ખેડૂતની માંગણી પૂરી કરી, એટલે હું ચોક્કસ જ્યારે આ કમિટી નક્કી કરે જવાની ત્યારે સરકાર પાસે જઈશું અને આપણી જેટલી માંગણી છે એ માંગણી મૂકશું। આપણે પરિપત્રમાં બધું લખેલું જ છે, આમાં હવે નવી કે માંગણી મૂકવાની આવતી નથી, જેમાં લખ્યું છે એટલી માંગો પૂરી કરી લેવા આટલા પૂરી થઈ જાય। હકાબા સાથે ન્યૂઝ કેપિટલની ટીમે વાતચીત કરી, જેમાં તેમણે કહ્યું કે મૂળ લડાઈ ખેડૂતોની છે, એટલે ખેડૂતોએ જ નિર્ણય લેવાનો છે કે સરકાર સાથે વાતચીત માટે જવું કે નહીં। તેમણે એવું પણ સૂચન કર્યું કે સરકાર જો બોલાવી રહી છે તો ખેડૂતો એકવાર વાતચીત કરી લેવી જોઈએ। બસ હું રાહ જોઈને બેઠો છું, કારણ કે હું આનો નિર્ણય હું ન લેખું, આનો નિર્ણય ખેડૂતને લેવાનો છે, કારણ કે ખેડૂત જે કે આખી લડાઈ ખેડૂતોની છે, એટલે બધા ખેડૂતોને આમાં ધ્યાન આપવાનું છે અને બધાએ નક્કી કરવાનું છે કે આપણે શું કરવું। જો ખેડૂત આ પડશે કે અમે જઈએ છીએ અને એવું કદાચ મને ન લઈ જવા હોય તોય મને વાંધો નથી, એમની રીતે જે આવે, મારે તો ખેડૂતનો ન્યાય મળે એ માટે હું આ લડી રહ્યો છું। લડાઈ ખેડૂતને ન્યાય મળે એટલા માટે। હવે ખેડૂત જાય અને એમને એકલા જાવ તો એકલા જઈએ ને સીએમને મળી લે ગાંધીનગરજી, હા કે નાનો જવાબ તો મળી જાય, એમનો પ્રશ્ન છે એનો જવાબ આપવા તૈયાર છે, પ્રોજેક્ટ છે સરકારી પાકા પાય છે, તો તેને મારે બોલાવે ને કે સરકાર આપણને તેને બોલાવે નહીં। એક તરફ મોરબીના ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ સુરતના ઓલપાડમાં વીજ પોલના જ મુદ્દે વિરોધ કરી રહ્યા છે। તેવામાં ખેડૂતોને ખેડૂત નેતા જયેશ પટેલનો સાથ મળ્યો। સુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલનું ડેરીમાંથી નામ કમી થઈ જતાં તેમણે ફરીથી ખેડૂત સમાજનો હાથ પકડ્યો છે। ખેડૂતોના આંદોલનમાં જોડાઈને તેમણે આ મામલે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું। એટલું જ નહીં, જે જયેશ પટેલ અત્યાર સુધી સરકારના પક્ષમાં બોલતા હતા તેમના સૂર પણ હવે બદલાઈ ગયા। જે રીતે સરકારમાં ઝડપથી ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત થાય એનું અનુસંધાનમાં છેલ્લા 5-6 વર્ષથી સરકારથી સાથે કામ કરવાનો મોકો મળ્યો, પણ સરકારમાં ખેડૂતોનું કોઈ વાત સાંભળવામાં આવતી નથી અને ખાસ કરીને જે રીતની સ્થિતિ બને છે તમે જુઓ તો ખાસ કરીને ઉદ્યોગોની વાત, ખેડૂતોના ભોગે ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે। ટેકાના ભાવની પણ વાત કરીએ તો આ વિસ્તાર શેરડીનો છે, 2015માં જે શેરડીના ભાવ મળતા આજે પણ એ જ છે। એટલે જે રીતે સરકાર ખેડૂતોની વાત કરે છે પણ જે રીતે ખેડૂતોનું શોષણ કરી રહી છે એ ચોક્કસ મેં નિહાળ્યું છે। એટલે આવનારા દિવસોમાં મક્કમતાથી ખેડૂતો સાથે લડાઈમાં હું જોડાયો છું। તો બીજી તરફ ખેડૂતોએ આ મામલે આક્રમક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો। ખેડૂતોની માગણી છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે। પાવર લાઈન નાખવા માટેના જે પ્રવર્તમાન કાયદાઓ છે એમાં વળતરને લઈને કોઈ યોગ્ય નીતિ નથી, એટલે ક્યાં તો અમને બજાર કિંમતના 4 ગણા અથવા તો ટાવર દીઠ 50,000 રૂપિયાનું માસિક ભાડું, એવી કોઈ નીતિ નક્કી ન થાય ત્યાં સુધી ટાવર દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર મળે એવી માંગણીનું અમે આવેદન આપ્યું છે। જે પ્રકારે 15 દિવસમાં જ જમીન ખેડૂતો પાસે ખરીદી લેવામાં આવી હતી અને એની બિનખેતી કરી દેવામાં આવી, એના મોટા પ્રમાણમાં રાજકીય આકાઓએ, તાલુકાના આકાઓએ મોટા પ્રમાણમાંનું નુકસાન કર્યું હતું અને એ અનુસંધાનમાં સમગ્ર બાબતની તપાસ
રાજ્ય સરકારે કરી હતી અને કલેક્ટરે પણ એની સામે મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો. ફરીવાર આ સબસ્ટેશનના બહાને ખેડૂતોની જમીન ફરીવાર આ પચાવવાનું કાવતરું કરવામાં આવ્યું છે. એની સામે ખેડૂત સમાજ કિસાન કોંગ્રેસ લડત ચલાવી રહી છે. કોઈ મોરબીમાં આંદોલન કરી રહ્યું છે તો કોઈ સુરતમાં આંદોલન કરી રહ્યું છે, પરંતુ દરેક ખેડૂતોને એક જ અવાજ છે કે જમીન સંપાદનના બદલામાં તેમને યોગ્ય વળતર આપવામાં આવે. પરંતુ ખેડૂતોની આ માગણી હવે ક્યારે સંતોષાશે તેના ઉપર સૌની નજર રહેલી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.